હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું માય કિચન ગુજરાતીમાં. જામફળમાં લીંબુ કરતાં 4થી 5 ગણું વિટામિન સી હોય છે. ગટ હેલ્થ, બીપી, કોલેસ્ટ્રોલ અને હાર્ટ માટે તો ખૂબ જ સારા છે. આજે આપણે વિટામિન્સથી ભરપૂર એવા જામફળમાંથી 3 રેસીપી બનાવીશું. જામફળની ચટણી, હેલ્ધી જામફળનું જ્યુસ અને કલકત્તા સ્ટ્રીટ ફ્રૂટ એવી ચટપટી ચાટ. જો તમે મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી આવનારા બધા જ નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળી જાય. પહેલાં આપણે જામફળની ચટણી બનાવીશું. એના માટે મેં અહીંયા 200 ગ્રામ જામફળ લીધા છે. જામફળને બરાબર વોશ કરી અને લઈ લેવાના છે અને જામફળનો જે ડીટીયાનો પાર્ટ છે તે આપણે રિમૂવ કરી દઈશું. હવે અહીંયા મેં લાલ જામફળ લીધા છે. તમારી પાસે રેડ કે વ્હાઈટ જે જામફળ અવેલેબલ હોય તે તમે લઈ શકો છો. હવે આપણે એક જાર લઈશું અને એમાં જે બધા જ જામફળના પીસ કરેલા છે એને ક્રશ કરવાના છે. આ રીતે ગ્રાઇન્ડ કરી લેવાના છે. જો આ રીતે થોડા ગ્રાઇન્ડ થઈ જાય પછી એની અંદર આપણે 50 ગ્રામ લીલા ધાણા ઉમેરીશું અને 10થી 12 આપણે ફુદીનાના પાન ઉમેરીશું. ત્યારબાદ 3 લીલા મરચાં ઉમેરવાના છે. અહીંયા મેં 3 મરચાં લીધા છે. તમે તમારા એકોર્ડિંગ વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ એની અંદર આપણે 1 ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું, 1/4 ટીસ્પૂન મીઠું, 1 ચમચી આખું જીરું લઈશું અને 1 ચમચી આખા ધાણા આવે છે એ લેવાના છે. ત્યારબાદ એની અંદર 1 ચમચી ખાંડનો પાવડર ઉમેરીશું અને 1/4 ટીસ્પૂન સંચળ પાવડર ઉમેરીશું અને અડધા લેમનનું જ્યુસ ઉમેરી દઈશું. હવે આ ચટણીને વધારે ટેસ્ટી અને ચટપટી બનાવવા માટે એમાં 1/4 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું. ત્યારબાદ 2 ટેબલ સ્પૂન એકદમ ઠંડુ પાણી હોય એવું લેવાનું છે. ઠંડુ પાણી ઉમેરવાથી ચટણીનો કલર સરસ ગ્રીન જળવાઈ રહેશે. જો આ રીતે આપણે સરસ પીસી લેવાનું છે. આ ચટણીને તમે જમવામાં લેશો તો જમવાનો સ્વાદ ડબલ થઈ જશે. એટલી મસ્ત ચટપટી તૈયાર થાય છે. હવે જામફળમાં થોડા બી હોય છે એટલે આ રીતે આપણે એને સ્ટ્રેનરમાંથી પાસ કરી લઈશું, જેથી બધા બી દૂર થઈ જાય. જો તમારે ના આ રીતે સ્ટ્રેનરમાં કાઢવું હોય તો બીવાળી પણ તમે રાખી શકો છો, પણ આ એકદમ આ રીતે સ્મૂથ બની જશે. જો આ રીતે આપણે સરસ જામફળની ચટણી તૈયાર થઈ જાય છે. જો કેટલી મસ્ત ચટપટી ચટણી તૈયાર થઈ છે ને. હવે આપણે જામફળનું જ્યુસ તૈયાર કરીશું. એના માટે મેં અહીંયા 250 ગ્રામ જામફળ લીધા છે. જામફળનો જ્યુસ કરવા માટે આપણે જામફળ થોડા પાકા જ્યુસ કરવાના છે અને એને પણ બરાબર વોશ કરી અને એના જે ટીટિયાનો પાર્ટ છે દૂર કરી લેવાનો છે. પછી આ રીતે એને થોડા નાના પીસમાં કટ કરી લઈશું. જો આ રીતે બધા જ કટ થઈ જાય પછી આપણે એક મિક્સર જાર લઈશું અને એની અંદર બધા જામફળના પીસ આપણે લઈ લેવાના છે. ત્યારબાદ એની અંદર 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરીશું, 1/4 ટીસ્પૂન કાળા મરીનો પાવડર ઉમેરીશું અને અડધી ચમચી સંચળ પાવડર ઉમેરવાનું છે. ત્યારબાદ 2 ચમચી ખાંડ ઉમેરીશું. પછી આપણે 1/4 ટીસ્પૂન ચાટ મસાલો ઉમેરીશું, 4 આઈસ ક્યુબ ઉમેરી દઈશું. હવે એને આપણે ક્રશ કરવાનું છે, એટલે આપણે આનું જ્યુસ બનાવવું છે, એટલે મિક્સ કરવાનું છે. પછી જો આ બધું બરાબર પડતું નથી એટલે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દઈએ અને પાછું એને ક્રશ કરી લઈએ. એકદમ સ્મૂથ ક્રશ કરવાનું છે. હવે આપણે જોઈ લઈએ કઈ ટાઈપનું થયું છે આપણું. જો આ ટાઈપ એકદમ સ્મૂથ બનાવવાનું છે. જો હજી ઘણું ગાઢું છે એટલે હજી આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવું પડશે. પાછું આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરીશું અને પાછું એને ગ્રાઇન્ડ કરવાનું છે. એકદમ સ્મૂથ પેસ્ટ જેવું બનાવી લેવાનું છે. જો આ ટાઈપની કન્સિસ્ટન્સી આપણે આમાં રાખીશું
એકદમ સ્મૂથ બેટર તૈયાર થશે. જો આવું સ્મૂથ જ્યુસ તૈયાર કરવાનું છે. હવે એને પણ આપણે સ્ટ્રેનરમાંથી પાસ કરી દઈશું, જેથી બી છે એ અલગ થઈ જાય. જામફળ બ્લડ શુગરને કંટ્રોલ કરે છે, વેઇટ લોસમાં હેલ્પ કરે છે અને આંખ અને સ્કિન માટે તો ખૂબ જ સારા છે. એન્ટી એજિંગ છે. હવે જો આ રીતે આ ટાઈપનું આપણે એનું જ્યુસ તૈયાર કરવાનું છે. આ ટાઈપની કન્સિસ્ટન્સી રાખવાની છે. હવે એની અંદર આપણે અડધું લીંબુનું જ્યુસ ઉમેરીશું. આ રીતે સરસ મિક્સ કરી દેવાનું. જામફળમાં લીંબુ ઉમેરવાથી એનો ટેસ્ટ બહુ ફાઇન થઈ જાય છે. હવે એને આપણે સર્વ કરવાનું છે. જામફળ છે એ પીસીઓડી અને થાઇરોઇડ માટે તો બેસ્ટ છે. આના જેટલા ફાયદા કહો એટલા ઓછા છે. ટૂંકમાં એ ખૂબ જ ફાયદાકારક છે. હવે જો આ રીતે આપણે 2 મોટા ગ્લાસ સર્વ કરી લઈશું. આ 250 ગ્રામમાંથી આ ટાઈપના 4 મોટા ગ્લાસ તૈયાર થઈ જશે. હવે એને આ રીતે જામફળની રિંગ બનાવી અને ડેકોરેટ કરી લઈએ થોડું, અને એને પુદીનાના પાનથી આપણે ડેકોરેટ કરીશું. જો થઈ ગયું ને, કેટલું ટેમ્પટિંગ બન્યું છે ને જ્યુસ. તો આ રીતે જામફળનું તમે જ્યુસ પણ બનાવી શકો છો. હવે આપણે ત્રીજી રેસીપી જોઈએ. એમાં આપણે કલકત્તામાં આ રીતે એની સ્ટ્રીટ ચાટ મળતી હોય છે, એ આપણે તૈયાર કરવાની છે. એના માટે મેં 4 જામફળ લીધા છે. એને પણ બરાબર વોશ કરી અને લઈ લીધા છે અને ડીટીયાનો પાર્ટ દૂર કરી લેવાનો છે. ત્યારબાદ એને એક સરખા પીસમાં આપણે કટ કરીશું. આ રીતે બધા જ આપણે પીસ કરી લેવાના છે. હવે એક આપણે મિક્સિંગ બાઉલ લઈશું. એમાં બધા જ જે જામફળના પીસ કરેલા છે એને લઈ લેવાના છે. ત્યારબાદ હવે એની અંદર થોડા આપણે મસાલા કરીશું. અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું, 1/4 ટીસ્પૂન મીઠું, 1/4 ટીસ્પૂન મરી પાવડર, 1/4 ટીસ્પૂન સંચળ પાવડર અને 1 ચમચી રાઈના કુરિયા આવે છે એનો યુઝ થાય છે, એ લેવાના છે. ત્યારબાદ અડધી ચમચી ચાટ મસાલો અને અડધા લીંબુનો જ્યુસ ઉમેરીશું. આ રીતે ત્યાં સ્ટ્રીટમાં કલકત્તામાં જામફળની ચાટ મળતી હોય છે, એ આપણે તૈયાર કરી છે. હવે એને સરસ આપણે મિક્સ કરી લેવાનું છે ને એકદમ મસ્ત. તો અત્યારે જામફળની સિઝન છે અને માર્કેટમાં ખૂબ જ સરસ જામફળ આવે છે. તો આ વિટામિન્સથી ભરપૂર એવા જામફળનો જેટલો ઉપયોગ થાય તેટલો કરવો જોઈએ. તો આજે આપણે જામફળમાંથી જામફળની ચટણી, જ્યુસ અને ચાટ એ 3 અલગ અલગ રેસીપી જોઈ. આમાં તમને સૌથી વધારે કઈ રેસીપી ગમી એ મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, વધારેમાં વધારે શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ટિલ ધેન બાય બાય.